ચાલો આજે શિક્ષણની એક એવી મસ્ત પદ્ધતિ વિશે વાત કરીએ જે આપણી ભણતરની જૂની રીતને એકદમ નવો વળાંક આપે છે. આ છે સમસ્યા સમાધાન આધારિત શિક્ષણ, એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગ બેઝડ લર્નિંગ. અહીંયા છે ને જ્ઞાનની શરૂઆત ચોપડીથી નહીં પણ એકદમ રિયલ લાઈફ પ્રોબ્લેમથી થાય છે. પણ એક મિનિટ, આ નવી પદ્ધતિની જરૂરત શું કામ પડી? શું ભણતર એટલે ખાલી ગોખણપટ્ટી કરીને પરીક્ષામાં પાસ થઈ જવું, કે પછી એનાથી કંઈક વધારે છે? બસ આ જ સવાલ આપણને એક નવા વિચાર તરફ દોરી જાય છે. અને એ વિચાર એટલે જ સમસ્યા સમાધાન આધારિત શિક્ષણ. આ પદ્ધતિમાં છે ને કોઈ વિષયને સીધો ભણાવવામાં નથી આવતો, પણ વિદ્યાર્થીઓ સામે એક સાચી સમસ્યા મૂકવામાં આવે છે. અને પછી એ લોકો જાતે જ વિચારે છે, ચર્ચા કરે છે, પ્રયોગો કરે છે અને એનો ઉકેલ શોધે છે. ચાલો આને એકદમ સહેલા ઉદાહરણથી સમજીએ. ધારો કે પર્યાવરણનો પાઠ ભણાવવાનો છે, તો એના બદલે શિક્ષક બસ એટલું જ પૂછે, આપણી સ્કૂલમાં પ્લાસ્ટિકનો કચરો ઓછો કેવી રીતે કરી શકાય? બસ હવે વિદ્યાર્થીઓ ખાલી ચોપડીઓ નથી વાંચતા, પણ ખરેખર એ સમસ્યાનો ઉકેલ શોધવા કામે લાગી જાય છે. હવે આ આખી પ્રોસેસ કંઈ આડેધડ નથી થતી. સમસ્યાથી લઈને એના સાચા સમાધાન સુધી પહોંચવા માટે એકદમ વ્યવસ્થિત રસ્તો છે. ચલો એના જે 5 મુખ્ય સ્ટેપ્સ છે ને એના પર એક નજર નાખીએ. તો સૌથી પહેલું સ્ટેપ છે સમસ્યાને બરાબર ઓળખવી. પછી એના વિશે જેટલી મળે એટલી માહિતી ભેગી કરવી. એના આધારે અલગ અલગ ઉકેલો વિચારવા. તેમાંથી જે બેસ્ટ લાગે એને પસંદ કરવો. અને છેલ્લે એ પણ જોવાનું કે જે ઉકેલ આપણે પસંદ કર્યો એ કેટલો સફળ રહ્યો. સિમ્પલ છે. હવે આ નવી શિક્ષણ પદ્ધતિને કારણે ક્લાસરૂમનું આખું વાતાવરણ જ બદલાઈ જાય છે. અહીંયા શિક્ષક અને વિદ્યાર્થી બંનેની ભૂમિકા પહેલા જેવી બિલકુલ નથી રહેતી. જુઓ, શિક્ષક હવે ખાલી માહિતી આપવાનું કામ નથી કરતા, પણ એક ગાઈડ બની જાય છે. એ લોકો સાચી સમસ્યા રજૂ કરે છે અને ચર્ચાને સાચી દિશા આપે છે. અને બીજી બાજુ વિદ્યાર્થીઓ ખાલી સાંભળતા નથી, પણ એકદમ એક્ટિવ થઈને ભાગ લે છે, વિચારે છે, ડિસ્કસ કરે છે અને જાતે જ ઉકેલ શોધીને રજૂ કરે છે. તો સવાલ એ થાય કે આ બધા ફેરફારથી ફાયદો શું? વેલ, આ પદ્ધતિ વિદ્યાર્થીઓમાં એવી સ્કિલ્સ ડેવલપ કરે છે જે તેમને રિયલ લાઈફ માટે તૈયાર કરે છે. ચાલો જોઈએ કે આના મુખ્ય ફાયદા કયા કયા છે. સૌથી મોટો ફાયદો તર્ક અને વિચારશક્તિનો વિકાસ. વિદ્યાર્થીઓ કોઈ પણ સમસ્યાનું એનાલિસિસ કરતા શીખે છે અને કારણ અને પરિણામ વચ્ચેનો સંબંધ સમજતા થઈ જાય છે. અને જ્યારે કોઈ રેડીમેડ જવાબ ન હોય ત્યારે શું થાય? ત્યારે વિદ્યાર્થીઓ નવા અને ક્રિએટિવ ઉકેલો વિચારવા માટે મજબૂર બને છે. એ લોકો જેને કહેવાય ને આઉટ ઓફ ધ બોક્સ વિચારતા શીખે છે. અને વિચારો, જ્યારે વિદ્યાર્થીઓ જાતે કોઈ સમસ્યાનો ઉકેલ શોધી કાઢે ત્યારે એમનો કોન્ફિડન્સ ક્યાં પહોંચી જાય, એમને પોતાની આવડત પર એકદમ ભરોસો બેસી જાય છે. અને હા, આ બધું કંઈક એકલા હાથે નથી થતું. વિદ્યાર્થીઓ ટીમમાં કામ કરે છે, જેનાથી ટીમ વર્ક અને લીડરશિપ જેવા ખૂબ જ જરૂરી ગુણો પણ એમ જ વિકસી જાય છે. આ પદ્ધતિ ખાસ કરીને ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયોમાં તો જબરદસ્ત કામ લાગે છે. એટલું જ નહીં, લાઈફ સ્કિલ્સ શીખવવા માટે અને પ્રાઇમરીથી લઈને સેકન્ડરી લેવલ સુધીના બધા વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ અસરકારક છે. અને સૌથી મહત્વની વાત, આ પદ્ધતિથી જે શીખવા મળે છે ને એ ગોખણપટ્ટીની જેમ ભૂલી નથી જવાતું. કેમ કે એ અનુભવમાંથી મળેલું જ્ઞાન છે. આથી શિક્ષણ કાયમી અને સાચા અર્થમાં મીનિંગફુલ બને છે. અંતમાં એક સવાલ છે જે વિચારવા જેવો છે. જો આપણે આપણી આવનારી પેઢીને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરવી હોય, તો શું આપણે એમને ખાલી તૈયાર જવાબો આપતા રહેવું જોઈએ, કે પછી સાચા સવાલો પૂછતા અને એના ઉકેલો જાતે શોધતા શીખવવું જોઈએ? આપણા ભવિષ્યનું શિક્ષણ કેવું હોવું જોઈએ એના પર વિચારવું જ જરૂરી છે.